અમેરિકાના રાષ્ટ્રપતિનું ઇલેક્શન બહુ ચર્ચામાં હતું, તો ત્યારે એસટીઆઈની એક્ઝામમાં એક સરસ મજાનો ક્વેશ્ચન પૂછાયો કે ભાઈ અમેરિકાના પ્રમુખ 4 વર્ષની મુદત માટે ચૂંટાય છે. કોઈ પણ વ્યક્તિ અમેરિકાના રાષ્ટ્રપતિના પદ માટે 2 વખતથી વધુ ચૂંટાઈ શકે નહીં. તો આમાં કયો વિકલ્પ સાચો છે? હવે તમે બધાએ વાંચ્યું હશે કે ભારતની અંદર રાષ્ટ્રપતિનો જે છે કાર્યકાળ 5 વર્ષનો હોય છે. અમેરિકાની અંદર આ કાર્યકાળ 6 વર્ષનો નહીં પરંતુ 4 વર્ષનો હોય છે. 6 વર્ષનો કયા દેશમાં હોય છે? કમેન્ટ કરો. ચલો, તો ભારતની અંદર જો 5 વર્ષ છે, અમેરિકામાં 4 વર્ષ, તો બિલકુલ સાચું છે. પહેલું વાક્ય જે છે બિલકુલ સાચું છે. અને બીજું છે કે કોઈ પણ વ્યક્તિ અમેરિકાના રાષ્ટ્રપતિના પદ માટે 2 વખતથી વધુ ચૂંટાઈ શકે નહીં. ભારતમાં પણ પૂછાયેલો ક્વેશ્ચન છે, ભારતમાં રાષ્ટ્રપતિ કેટલી વખત ચૂંટાઈ શકે? તો ભારતમાં રાષ્ટ્રપતિ જે છે જેટલી વાર ચૂંટાવું હોય એટલી વાર અનલિમિટેડ વખત ચૂંટાઈ શકે. બરાબર, એનો મતલબ છે કે ગમે તેટલી વખત ચૂંટણી લડી શકે. જ્યારે અમેરિકાની અંદર જે છે રાષ્ટ્રપતિ 2 વખતથી વધુ ચૂંટાઈ શકે નહીં. હવે માનો કે અહીંયા જે છે આ બંને વિધાનો સાચા છે, આપણને ખબર પડી ગઈ. પણ ક્યારેક પરીક્ષામાં એવું પૂછાય કે અમેરિકાના રાષ્ટ્રપતિ પોતાનો જે છે કાર્યકાળ 2 વખતથી વધુ ચૂંટાઈ શકે નહીં એવું એમના બંધારણમાં લખેલું છે કે નહીં? તો ધ્યાન આપજો, એમના બંધારણમાં આવી કોઈ બાબત લખેલી નથી. એ લોકોએ શું બનાવી છે? પ્રથા બનાવી છે. પહેલાનો સમય હતો જ્યારે રાષ્ટ્રપતિ 2 થી વધુ વાર રહી ચૂક્યા છે, પણ પાછળથી એમણે એક પ્રથા બનાવી. તો પ્રથાની અંદર લખવામાં આવ્યું કે 2 વખતથી વધુ જે છે ચૂંટાઈ શકે નહીં. આ 2 વખતનો કાર્યકાળ કેવો હોઈ શકે? સતત હોઈ શકે, તો અલગ અલગ હોઈ શકે, તો સતત પણ હોઈ શકે, અલગ અલગ પણ હોઈ શકે. એવું જરૂર નથી કે તમે જે છે 2 ટર્મ માટે સતત ચૂંટાયા પછી ત્રીજી ટર્મ માટે તમને નહીં, પણ 1 ટર્મ માટે ચૂંટાયા પછી જે છે વચ્ચે ગેપ આવ્યો અને બીજી વખત ટર્મ ચૂંટાયા તો પણ ચાલે. તો એવું સતત ચૂંટાવું જરૂરી નથી. તો આ ખાસ તમારે ધ્યાન આપવાનું છે.